હેલો મિત્રો, તો હું બ્રશ કરતો કરતો તમને એમ કહેતો હતો કે મારા ઘરની એક્ઝેક્ટ સામે પાણી ભરાઈ ગયું છે. બહુ જ જોઈ શકો છો. આપણી ગાડી છે, આ આપણી ગાડી છે, અને હજુ કેટલું બધું પાણી ભરાઈ ગયું. આ મારું ઘર. હવે આપણે બધાના ઘરે ગાયને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ પૂજાના ઘરે. આમ જોઈ શકો છો કામ ચાલુ જ છે. હાય ગાઈસ, આપણે વ્લોગ મૂક્યો હતો કે વાઈટું બનાવવાનું મશીન આપણે લાવ્યા હતા. પણ રોનક આપણે હતી. બ્લોગમાં નથી બતાવ્યું કોઈને. બતાવ્યું છે થોડુંક. ખાલી ઓલું જ બતાવ્યું છે. એમ છે. હા, હા અને આપણે બસ સ્ટેશને જ પેલું ઓલું લીધું હતું. હા છે હોમવર્ક. અને આમાં એ કામ કરે છે આખો દિવસ. હા અને જેઠાલાલ ચાલુ જ હોય. હા, જેઠાલાલ છે, જેઠાલાલ જ છે. જો ચાલુ જ. અને મારા લુક ઉપર કોઈ નોટિસ નહીં કરતા કેમ કે આ બહુ જ ઉડે. હા આ બહુ જ રૂ ઉડે એટલે બધું કવર અપ કરીને જ કામ કરવું પડે, નહીં તો બધું અને વોટેવર. આ મારો ઢીંગો આનો ઢીંગો. અને આનો ઢીંગો અહીંયા જ બેઠો હોય. તો આ બેચારાકને હર કોઈ નથી બેહાડતી. એનું દિલ કાઢ્યું છે એમાં. ઈ આનો હથવારો છે. આમ જો ઈ બાજુમાં બેઠા હા, રહેશે તો ખરા ને. ખાટલાની ઉપર ખુરશી રાખીને ખુરશી ઉપર ઢીંગાને બેહાડ્યો. જો હા, આ કઈ પણ હોય ને, કઈ પણ વાતચીત કરે ને તો એ ઢીંગાને કરવાની. હે હા, તમે તો નહીં ઓલી શું બોલે એક આવે ને. જો ગાઈસ, આ છે અમારું મશીન રૂ કરવાનું. તમે તો કાઈ જોયું નહીં હોય. ઈ શોર્ટમાં આ છે જોકવાનું રૂ. અમે જોકીએ પણ આમાં. મશીન છે, વાઈટ મશીન. ચાલો કામ કરી રાખો. હા, અને વ્લોગમાં બન્યા રહેજો. આજે આગળ કંઈક આજે જોવા અમે મળશે. આખા દિવસમાં શું શું કરીએ છીએ તમને બધું જ જોવા મળશે. રૂટીન બ્લોગ. રૂટીન વ્લોગ છે આ અમારો. અને આ રૂટીન. અને હું તો રૂટીન જ છું અમને માટે. ચાલો તો બ્લોગમાં બન્યા રહેજો. બન્યા રહેજો. તો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ બહાર. અમારે લેવાનું છે થોડું ઘણું વસ્તુ. અહીંયા અમારા માર્કેટ તો નજીક જ છે. અને બ્લોગમાં બન્યા રહેજો. જેટલું બતાવીશું એટલું હા, બતાવશે. બાકી બાકી કાંઈ નહીં. ચાલો તો જઈએ બહાર. ગાઈસ, આ છે અમારા મહુવાની માર્કેટ. અહીંયા શું નોનવેજ વેચાય નોનવેજ નહીં. તો આ મચ્છી મચ્છી વેચાય, મચ્છી. અને અહીંયા અહીંયા શાક બકાલું વેચાય. સવારમાં તો ઘણી ભીડ હોય અને અત્યારે પણ હોય, પણ સવાર જેવી મજા નહીં. શું કેવું તમારું? તો ચાલો, આ જો સેલ. કોઈ પણને સેલમાં આવું હોય તો 20-20 રૂપિયા વાળો જાહેરાત પણ કરતી જાઉં. તો પાણીપુરી ખાવા આવ્યા હતા. ક્યાં છે પાણીપુરી લારી? હા, અહીંયા પણ આવી ગયું અમદાવાદ જેવી રગડા પેટી બનાવ્યો. પેટી અમારે ત્યાં રગડા પેટી જ કે એક જ. તમારે ખાવાનું છે? હા, તો 2 લઈ લો. હા, ફાઇનલી આવી ગયા છીએ પાણીપુરી ખાવા. ચાલો બધા પાણીપુરી ખાવા. ગાર્ડન રોડ કહેવાય ને. આનું ખાલી જ નથી થતું. તો રસ્તામાં ઉપાડે રાખે. ખાલી જ ન થાય આનું. ન થાય ને, કોઈ દિવસ ન થાય. પાણીપુરી કોને ન વાલી હોય. અને છોકરીઓને પાણીપુરી બહુ ગમે. એ આમ વિચારવા જેવી વાત છે. એમાં તો રગડા પૂરી તો એટલી મસ્ત લાગે ને. કોમેન્ટ કરી નાખજો. તો ગાઈસ, પાણી
ખાઈ લીધી છે અને હવે જઈએ છીએ પાસ્તા લેવા. અરે વાહ, મસ્ત છે ફુગ્ગા. અહીંયા કેવા મસ્ત છે. લેવા દે. તમે અપાવતા હોય તો લઈ લઉં. તમારે તો કઈ અપાવવું નહીં. ચાલો તો પાછા રિટર્ન જઈએ છીએ હવે. તો ગાઈસ અમે લઈને આવ્યા છીએ પાસ્તા અને આ જો શું કરે છે આ બનાવવાના ચાલ કે કાઈ નહીં પછી પેલા રેસ ઉતારી લઈએ પછી મોઢું તો જો ભૂખ લાગી એનું કરવું. હા તો સારું ચલો બનાવી દઈએ. તો શું લાવ્યા છે ખબર છે? પાસ્તા અને આ ગોપાલ શું કહેવાય? ચાલો પાસ્તા ખાઈ લઈ ત્યાં સુધી છે ને બંધ કરી દે. હવે બધું બતાવવાનું છે. આ ક્લિયરિટીમાં બતાવીશું હવે તો બધું. હું કાંઈ વાંધો નહીં. કાઈ નહીં, કોમેન્ટમાં કરી નાખજો, લખી નાખજો ભૂખડ. આ ભૂખડ છે એટલે આ મને પાસ્તા, મને ભૂખ નથી લાગી, ભૂખ એને લાગી હતી ને મને પાસ્તા લેવા બહાર લઈ ગઈ. અને પાસ્તા લેતા લેતા કે પાણીપુરી ખાવી. મેં કહ્યું હાલો તો પાણીપુરી ખાઈ લઈ. આ છે ને મગજનું દહીં છે. હા એટલે એક કોમેન્ટ એક ખાલી કરી નાખજો મારું માન રાખીને ભૂખડ. કાંઈ નહીં હો, શાંતિ રાખજો. અને મુચ્છડ આ મૂછું તો જો. આવા નવા સપોર્ટ આપજો. ગાઈસ હવે તમે બધા અમને ફૂલ સપોર્ટ કરજો અમારે, જેથી કરીને 1K સબસ્ક્રાઈબર થઈ જાય. અત્યારે કેટલા થયા છે? 400 આજુબાજુ છે. હા તો જલ્દી સપોર્ટ કરજો. હવે અમને હમણાંથી કારણ કે રૂટીન બ્લોગ એ નહોતા આવતા અને હવેથી રૂટીન બ્લોગ આવશે. હા શોર્ટ્સ દરરોજનો પર. એક આવશે તો જોવાનું ભૂલતા નહીં. હા પાસ્તા બનાવતી બનાવતી પછી આ ધાબે ચડી ગઈ. ઈ કે વિડીયો ઉતારો. મેં કીધું હાલો તો વિડીયો ઉતાર નાખી. થઈ જશે અંધારું પછી. અહીંયા ભૂખ લાગી એક બાજુ ને એને વિડીયો ઉતારો. ક્યું હોય? જો ઉપર ચડી ગયું વાંદરું. આ છે અમારું ટેરેસ. શું કહેવાય અમારા ગુજરાતી ભાષામાં આને ધાબુ કહેવાય. આજે અમારો ધાબો ને અહીંયા અમે કાયમ વિડીયો શૂટ કરતા હોય. હા અને આ છે મારી ફેવરિટ જગ્યા છે. અહીંયા આ છે એનું લોકેશન. અહીંયા બેસીને અહીંયાનું લોકેશન હોય છે. હા. આ નારિયેલી મસ્ત આવે લોકેશનમાં, જોઈ શકો છો. અને આજે તો વરસાદ આ છે ને વરવાંગડું. શાંતિ, આજે તો વરસાદ પણ નથી એટલે મસ્ત મસ્ત શું કહેવાય. કાંઈ વાંધો નહીં, ચાલો તો અમે રીલ્સ ઉતારી લઈએ અને પછી પાસ્તા બનાવી નાખીએ અને પછી તમને બતાવીએ કે પાસ્તા કેવા બન્યા. આજે તો બનાવશે બ્લોગમાં બન્યા રહેજો. આજે તો હું પાસ્તા બનાવવાનો છું. આજે આપણે જોઈએ વિજય શું કરે છે. કેટલું બનાવ્યું? ઓ माय गॉड, ये है खतरनाक पास्ता. आज पता नहीं इसको खा के क्या हाल होगा मेरा. તો પાસ્તા ઓલરેડી બની ગયા છે અને હવે ખાવાનો વારો આવી ગયો છે. પરફેક્ટ બનાવ્યા ને? જો અમે પાસ્તા ખાઈએ છીએ. ઓહો છીક આવવા માંડી. તો ગાઈસ પાસ્તા બનીને રેડી થઈ ગયા છે. ચાલો ચાખીને કહીએ કે કેવા છે. 10 માંથી કેટલા માર્ક મળે હું કહી દઉં. આજે પહેલી વાર આમને બનાવ્યા છે. તો ચાલો બધા પાસ્તા ખાવા. મસ્ત આજે- બન્યા છે, એક નંબર. હા આજે પહેલી વાર મેં કીધું કે હું પહેલા ટેસ્ટ કરીશ ને પછી સારા લાગશે ને તો જ ખાઈશ. આજે પહેલી વાર મારા જોડે આવું થઈ રહ્યું છે. અને આરે મરચા ખાતા જવાના એટલે મજા આવે. ઓય બાપા. તો જો પાસ્તા કેટલા તીખા બનાવી નાખ્યા અને પસીનો પસીનો નીકળે જો. પાસ્તા બહુ તીખા બની ગયા છે. અને આમ જો મરચા જો અહીંયા જો. પણ મસ્ત બન્યા હતા હો પાસ્તા. લીલા મરચા નાખ્યા ને ભાડા કરીને એમાં એકાદું ખવાઈ ગયું એટલે ફૂલ તીખું લાગ્યું. વાત જવા દે. તો ચાલો તો ગાઈસ આજનો અમારો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને અમને પણ સપોર્ટ મળે અને તમને પણ નવા નવા એન્ટરટેનમેન્ટ વિડીયોઝ મળે અને અમારો રૂટીન લાઈફનું ઘણું બધું જાણવા મળે. બાય બાય. તો અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ તો સપોર્ટ કરજો ગાઈસ. ટાટા.